માતાજી મિત્રો, અમે રણુજા નીકળી ગયા છો અને આપણે ડ્રાઈવરમાં ભાવેશ છે અને આગળ બેઠા એ મફુ કાકો ને જોઈ લો કરણ ને ફુમતાડજી ને આપણે કિશન લાલબા ને અમારે ભરતમબા ને બસ અમારી આ સફારી ગાડીમાં આટલા 7 માણસો છે તો અમે નીકળ્યા છો રણુજા અને અમારા બ્લોગમાં તમે જોડાયા રહેજો. તો જે કટ લેવું તમને જરૂરથી બતાવશું ને ભાવેશ મારા અમુક સાચી જ રહ્યો હે. આ રહ્યો ભાવેશ આ સોંગ બંધ કરી નાખી ને વગાડ હવે મેલું કોપી કાઢવાનું બેઠો. હા કોપી નીકળી જાય ચિંતા ના કોપી કાઢવા આપડે ઘણા માણસો તો ભાવેશ છે આપડા અંગાત ને મોજ પડી જાય. ભાવેશ અંગાત મજા આવે યાર, બીજું તો મારા ગુટ નહીં. લાલો ગાડી ચલાવતો હોય ને તો થોડું ટેન્શન હોય, એક જ જગ્યાએ ઉભી કરીને તો યાદ તો થઈ જાય. એનું ટેન્શન, બીજું કોઈ ટેન્શન નહીં. તું દરવાજા ખોલવા ના રહી, લોક ખોલવા ના રહી, એનું ટેન્શન. તો આપણે તમને મળીએ આગળ જે લોકેશન ઉપર ઉભા રહ્યા લોકેશન જરૂરથી બતાવશું. તો આપણે ગાડી હેડતી થઈ ગઈ અને ભાવેશ ગાડી અંતરી ઉભી રાખીએ એટલે આપણે કેમ્પે જઈ નહીં ગયા ને આ ગાડીઓ આવી જો આપડી લાઈન સર ના ભાવેશ તો ઉભું નહીં રાખતો ગાડી ચોથી અને ગાડીમાં આવ્યો આજ હું ના આપડે આ સફાઈ હેરિયર આવી ગઈ જો હેરિયર ગાડી ને એક પાછળ ઇન્ડિવર આ ગાડી જાય જોઈ લો ના આ ભાઉભા લઈને આવે આપણે ગાડી. તો ભાઈ આપણે નીકળીએ હવે ને અમારે વાઘુભા વાઘુભા ને અમે બધી આખી ટીમ રણુજા કેમ્પે સેવા કરવા નીકળ્યા હો હરિભા ચા. તો ભૂપતસિંહને જોઈ લો ને પછી આપણે તમને બતાવી દઈએ ને હરિભાને હેરતા થઈ ગયા એટલે જાય એવું નહીં મકા. તો આપણે પૂર્બાભાઈ આવી ગયા હો ને પૂર્બાભાઈ દર્શન કરી નીકળીએ પછી ને જલુભાને પહેલથી આવી ગયા હતા હોય હેરિયર ગાડી લઈને ચાવી લાયા. જય પૂર્બાભાઈ ને લાભાઈ પણ ચાલુ કરી નાખી. તો ફુમતાડજી પણ આવી ગયા. તો આપણે જઈએ હવે રણુજા પેલા આપણે દર્શન કરવા આવ્યા હતા પૂર્બાભાઈ ને. તો પૂર્બાભાઈ આપણે દર્શન કરી લીધા. વાઘુભા દર્શન કરી લીધા. જય પૂર્બાભાઈ. જય પૂર્બાભાઈ દર્શન કરી લીધા. વાઘવા પેલા બોલે એના પેલા આપડે દરવાજો વાંચી દીધો હે ને જીતો મસાલો ખાઈ બેઠો બેઠો વતાઈ દેવાનું ચોખ્ખું. આજ તો હંતાળે કોઈ મેળા આવે એમ નહીં. તો જીતો હંતાડતો પણ મેળા આવે એમ નહીં. જીતો મસાલો કોઈ એમ હંતાળે યાર એમ જો હંતાડવાના આવે તાણી નમા ભરતમબા. તો ફિલ્મ કા 2-3 બ્લોગ ચાલુ થઈ ગયા તો આપણે પછી કન્ટિન્યુ પછી બ્લોગ કરીએ. જય માતાજી. તો આપણે આવી ગયા હતા ડીસા ને પછી જઈએ ડીસા ના બજારમાં ને કઢી પકોડા ખાવા ને ભાવેશ છે આપણે કોઈ ઉજવા નહીં દે તો ફૂલ ચાલુ કરી નાખે. તો આપણે મળીએ પછી કઢી પકોડા ખાવા માટે. તો બજારની વચ્ચે આપણે આવી ગયા અને કઈ ચોકડી છે આરી જરૂરથી કમેન્ટ કરજો. અમને તો ખબર નહીં કે ડીસાની અંદર ચોકડીનું નામ છે. એટલું ખબર છે કે ભાઈ આપણે શાક માર્કેટ નું અંદર શાક માર્કેટ જૂના નવા ડીસા ને નવા ડીસા ને હા ભાઈ નવા ડીસા નો બગીચો આવ્યો. આ ખોડિયાલમાં નું મંદિર આવ્યું. જો આ રહ્યું. તો આપણે કઢી પકોડા આવી ગયા ને આપણે ખાવા બી ગયા. કઢી પકોડાના જ્યારે પણ અમે સેવાની અંદર કોઈ બી આ રસ્તા પર નીકળીએ તો કઢી પકોડા જરૂરથી ખાવા આવીએ. આપણે કઢી પકોડા શું નામ આવે? બજરંગ કઢી પકોડા ડીસા. જે ચાલક મિત્રો કોઈ ખોટા હોય ગાતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો. જોઈ લો લોકેશન બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ ને નવું બસ સ્ટેન્ડ. હવે લાલબાને કટ લેવાનો આપણે ખાઈ લઈએ કટ લઈ જતા હવે અને અમારમાં ભૂવા કહો ખાવા બે આવી જાય
ભાવેશ આમાં તાક તો હરી એ તો નહીં રાખે, એમ બર્તન પર બતાવી દઈએ. ભાવેશ તો ખાવામાં પડ્યો. તો મળીએ આપણે હવે પછી ખાઈને. મહેન્દ્રસિંહ ને કિશન બે જણા બહાર હતા, તો મહેન્દ્રસિંહ ને કિશન બે આવી ગયા છે, તો એમને પણ બતાવી દીધા. જય માતાજી. લઈને આવતો રહ્યો વિપુલ આપણે ને નિલેશ આવી ગયો હોય ને નિલેશ ના આપણે બનાસકાંઠામાં તો હા એવું એમ. નિલેશ ને ભાઈ અમારામાં જગ્યા નથી, અમે 8 જણા હતા એટલે એને જોઈ લો. આપણે કેમ્પે સેવા કરીએ હરિભા ચાની. ખુદ ભાઈ મારો ભાઈ જ સેવા કરે છે, વાંધો નહીં. તો આપણે બાબાના દર્શન કરી પેલા હવે પડા ભયા. તો રામ સા પીર કી જય. જય બાબાદાઈ જય. તો વિપુલ પણ આવી ગયો છે ને વિપુલ આપણે એસપી હિન્દુસ્તાની જે ભરતસિંહ નો બ્લોગ ઉતારો અને અમે અમારા ખુદનું ઉતારીએ. તો મળીએ આપણે બીજા કેમ્પે આગળ. જય માતાજી. આપણે બળુબાની મુલાકાત થઈ ગઈ અને આ ગાડી આતી આગળ, તો આપણે પાછળ આવતા રહ્યા ને ભેગા થઈ ગયા ને ભરતસિંહ બેઠા. જોરદાર મજા આવે છે, બાબાજીના દર્શન કરવા મળે છે. હા ભરતસિંહને એસિડિટી છે ને, તો મને એસિડિટી થી આપણે ગોળી હું આગળથી લઉં જ છું હાલત બીજ. તો અમારા ભાવભા તમે કોઈક લાયા હતા ને મને દુખાવતા શું હતું ભાઈ? બિસ્કિટ હતો, નોનકટી ખાઈ ગયા. એટલે અરે ગોતવા જ નીકળ્યો હતો અને આમાં લાલભા ખરેખર થોડો ટાઈમ મળે ને તો બ્લોકમાં તરત પડી. હું લગ ચોથી કે 5મી જગ્યાએ હવે આવ્યો છું અને લાલભા એક જગ્યા થોડી નહીં. ના ના હવે જગ્યાની વાત ચાલુ. હા ભૂમી ગયો. તો ચલો ને મફુ આખો અમારા ભેગા છે. આબુ ભાઈ અમારી ગાડી ચલો આગળ. હા તો અમારા ગાડી મજા આવે. મુલાકાત થઈ ગઈ છે તો આગવા આવી રહ્યા જોઈ લો. ને પાછળ ગાડી રહી ગઈ હતી અમારે ને બીજી બધી ગાડીઓ આગળ હતી. અભિષેક ને આપણે ભૂપતસિંહ ને જલુભા. હવે જઈએ આપણે આપણી ગાડીમાં, જેમ કે એમને બતાવવાના હતા આપણે બતાવી દીધા. જેમ કે કાલે કમેન્ટ આવે એટલે એને કમેન્ટ પહેલા આપણે બતાવી દીધા. વાઘુબા વાઘુબા આવજો આમ જોરથી. હા એમ. તો બળુબાને ઠંડુ કરીને હેડ્યા હવે આપણી હંગા છે ને આપણી ગાડી જાય છે આગળ ને એની ગાડી આવે પાછળ. આવજો. તો જય માતાજી મિત્રો, આપણે ડ્રાઈવર બદલાઈ ગયા એટલે બતાવી દીધા. જેમ કે બ્લોગની અંદર બતાવવું જરૂરી છે ને આપણે આવી ગયા નેનાવા બોર્ડર. જેમ કે હવે આપણે એન્ટર થવું રાજસ્થાનની અંદર. ડ્રાઈવર કોણ આવ્યો તો બતાવી. ડ્રાઈવર તો ભાઉભા આવી ગયા. તો ભાઉભા આપણે જે ઘેરથી ગાડી લીધી એ જ ભાઉભા આવી ગયા. અને અમારા મહેન્દ્રસિંહ અને हिंदी बोर्ड. तो आप हमारा ब्लॉग देखते रहना क्योंकि राजस्थान आ चुका है. हम यहाँ से हिंदी ब्लॉग बनाएंगे. लालबा क्या कर रहे हैं आप? हम महेंद्र दोनों फोटो हिंदी देख रहे इतनी हैं. आती तो नहीं है पर यहाँ हिंदी में बोर्ड आएंगे ज्यादा तो थोड़ी आती है तो हमें तो फूल आती है. हाँ भाविश को आती. भाविश बोल. क्या बोलूं बोल. मुझे पता नहीं वो हिंदी में क्या बोलते हैं. राजस्थान में तो ये हमारी थार जा रही है रॉक्स. देखो खबर नहीं पड़ती, हिंदी बोलते हैं मुझे. राइट है. तो महेंद्र भाई ने महेंद्र भाई ने सही बात की है. घूमते इन्हें बहुत अच्छा जोक मारा है अभी. तो थोड़ा हंस लिया करो. हाँ हंस लिया करो, सेहत के लिए अच्छा होता है. ने हमारी थार रॉक्स का जा रही है आगे. रॉक्स ये नहीं गए ना એટલે हम एसी लग रही है. एंडोवर जो हंसेगा उसका घर वसेगा. ये इंडिया में पहली आने वाली गड्डी है. राजस्थान का पहला कैंप आ चुका है न. पहले कैंप में हम सेवा करने जा रहे हो. तो हरिभा को देख लो, वो खुद सेवा कर रहे हैं चाय की न. बस हम दूसरी गड्डी वालों को मिला रहे हैं आपको.
तो इधर से हमारा ब्लॉग हिंदी में शुरू हुआ है, राजस्थान में। राजस्थान में हम आ गए हैं, हमें हिंदी उषा आवड़ता है। तो हम पहले बोल चुके हैं कि थोड़ा थोड़ा आगे आता है। हम વધારે ભણે नहीं है, आवड़ता नहीं है, थोड़ा थोड़ा तो आता है। વધારે ભણે नहीं है, लेकिन भगवान माता जी के प्रताप से भगवान माता जी के प्रताप से बिजनेस सारा हुआ है। बिजनेस अच्छा चल रहा है। मेहनत करनी पड़ती है सफलता के लिए। हाँ। हम दूसरी गड्डी के पास जाते हैं, अब थोड़ा थोड़ा बोलवाते हैं। तो हमने हिंदी ब्लॉग चालू किया है, तो आपको क्या बोलना है? बसा नैनों में जैसे ख्वाब सा। तो ये तो हिंदी सॉन्ग चल रहा है इधर, तो कोई बात नहीं, दिक्कत नहीं है। कुछ बोलना चाह रहा है राजस्थान में आके। हमने हिंदी ब्लॉग चालू कर दिया है। हम गुजरात बॉर्डर पार करके राजस्थान पहुंच गए और कुछ ही देर में जहाँ भी कैंप आ रहे हैं वहाँ पे चाय की सेवा कर रहे हैं और कुछ ही लगभग 3-4 घंटे में रामदेवड़ा पहुंच जाएंगे और आपको भी दर्शन कराएंगे और हम भी करेंगे। तो विपुल हिंदी में अच्छी बात की, तो मैं तो कहता हूँ गुजराती में ब्लॉग छोड़ न और हिंदी में चालू कर। नहीं, हिंदी मेरी अच्छी है, मैं हिंदी अच्छी बोलता हूँ। तो हिंदी में चालू कर दे, पूरे इंडिया में चलेगी। ने हमारे महेंद्र भाई जो फुमताड़ जी के रोल में आते हैं, ये देखो कौन बंद करा रखे ना, हमने कसम दे दी है कि अभी कुछ मत बोलना। तो हमारी डिफेंडर गड्डी खड़ी है इधर फॉर एंडीवर, ओल्ड मॉडल फॉर एंडीवर। भावेश आ रहा है, तो हिंदी में कुछ बोलना चाह रहा था भावेश। राजस्थान में एंटर हो चुके हैं, लेकिन ये बीच मैं जो कही है थी, बधु में कही हमें बहुत परेशान करता है। कौन? हम जहाँ खड़े रहते हैं वहाँ ऐसे मोबाइल लेके आ जाता है। बोलिए कुछ बोलिए। તો જોઈ લો અર્જુનસિંહ, આપણે એને ધોનથી નતા બતાવ્યા પણ હવે બતાવી દઈએ। અમારા અર્જુનસિંહ પણ આવ્યા છે ને હવે ખબર પડી કે અર્જુનસિંહ ભાઈ ગાડીની ભોય ઉતર્યા ને આપણે નિલેશ એ તો જાજો નહીં બતાવવાના કેમ કે વાયરલ થઈ જાય તો ને અમારે ધલુભા મજામાં હેડો તાણ હવે આપણે જઈએ બીજા કેમ્પ ઉપર સેવા કરવા। બે જો ફટાફટ કે આવી રીતે આપણે ટાઈમ વેસ્ટ કરશું તો બહુ લેટ થઈ જાય। ઓકે ચલો બાય। તો જય માતાજી મિત્રો ને ભાઈ આપણે એક માણસ સામે આવી ગયો હે ને આપણે બગડી છે સફારી ગાડી, ટાઈમિંગ બિલ તૂટી ગયો હે। તો જોઈ લો કેવા કેવા માણસો બેઠા છે, કરણ, નિલેશ, ભાવેશ, લાલભા ને અમારે બલ્લુભાઈ ને પેલી મકા રોહિત। આમ બંધ કરો ને, આપણે જે ગાડીમાં બેલ્ટ તૂટ્યો હોય આ બેલ્ટ છે તો આપણે બતાવી દીધો વિડીયોમાં ના ભાવેશ। આ બધું હા તો આ બેલ્ટ જોઈ લો, અમારે તૂટી ગયો ગાડીનો અને અમારે કોન્ટેક્ટ ચાલુ જ છે ટાટાના શોરૂમમાં। હવે કેટલો ટાઈમ લાગે તો અમને ખબર નહીં। તો હવે જઈએ આપણે કેમ્પ ઉપર, થોડા લગભગ 5 થી 6 કિલોમીટરની અંતર જ છે। લાલબા કોક બતાવી હા ભગતનો કેમ્પ છે, તો આપણે ભગતનો કેમ્પ તો આપણે અહીંયા રોકાવાનું છે કેમ કે ગાડી રિપેર થાય પછી ગાડી લઈને ઘેર તો જવું જ પડશે। એટલે ટાઈમ લાગી જાય લગભગ 2 થી 3 કલાક તો શોરૂમની અંદર લાગશે ને એમાં વાગ્યા છે આપણે 6, તો 6 થી 1 કલાકની અંદર તો શોરૂમ બંધ થઈ જાય। તો પછી આપણે લગભગ તો કાલે જ જવાનું થાય। તો હું અને રોહિત લે કોઈ કોમનો નહીં ગમે આ ચેક કરી હેડ્યા હોત તો તો આપણે ટાટાની અંદર શોરૂમની અંદર કોમ ચાલુ જ છે આપણે ને અમારે ભાઈ એક નિલેશ આવ્યા તો ઘણા દાડા મારા અંગાત જો આ વગડામાં બેહી રહ્યો હે क्या कर रहा है भाया લેટ પ્લે ગાડી થઈ હેડ ના થઈ નહીં ગયું આપણે થોડી થોડી એમ કઈ આગળ થોડી ગાડી લઈ જઈએ અને કેમ્પે મૂકી દઈએ પછી ત્યાંથી આપણે ટોકન કરાવી દઈએ। ચલો ચલો લઈ લો આગળ આગળ લઈ લો ચમ થઈ જાય રિપેર થઈ જાય કે દોડે લાયા નહીં આપણે બધી કાઢો ને વિપુલ આવી રહ્યો હોય ને નિલેશ આવી રહ્યો કોક શૂટિંગ ઉતારી રહ્યો હોય ને લોકેશન જોઈ લો તમે લોકેશન બન્યું ખરેખર રાજસ્થાન ની અંદર ને વિપુલ જો લોકેશન તો ગાડી બગડી ગઈ રસ્તા વચ્ચે હલવાના કારણ કે 2 થી 3 કલાક અમારા બગડી પાછા તો કલાક બગડી પણ સુખ શાંતિ આવી ગયા હતા ટાઈમ ઉપર કમ્પ્લીટ ને હેરાન થયા
ખાલી ટાઈમ જ બગડ્યો આપણે કોમ પટી ગયું. કોમ પટી ગયો આપણે હેરાન નહીં થયા એ જ મહત્વનું છે. હેરાન થયા ભાઈ આપણે ના જરાય હેરાન કશું ના કહેવાય આપણે હેરાનની મજા આવી. આપણે કોઈ ટોકન કરવી પડી. કોણ હેરાન કોણ થયું? હા, કોઈ નહીં. હેરાન કોણ થયું? તમે હેરાન થયા? હેરાનની ક્યાં વાત કરી? તો આ લોકેશન જોઈ લો રાજસ્થાનની અંદર. આપણે તો આવું જોવા મળતું નહીં ઘણું. ક્ષેત્રમાં જઈએ તો ના હોય આવું લોકેશન ના હોય છે. આ રીતનું ના હોય. આવા ઘર ના હોય પછી આવી દુકાન ના હોય હે બીજો ગુજરાત સાથે વધુ. એટલે ગુજરાતની લોકેશન આપણે મેં આપણા પાટણની વાત કરી. આપણા પાટણમાં ખાલી ઘર જ છે 4-5. આપણો વિડીયો ગુજરાત લેવલે જાય. થોડો ધ્યાન રાખો. એવું એમ? આ ગુજરાતમાં તો ઓનથી લોકેશન છે. એ લોકેશનની વાત નહીં કરતો હું, ખાલી આપણા પાટણની લોકેશનની વાત કરી કે આવું ખુલ્લું વાતાવરણ નહીં. અમદાવાદની અંદર ખુલ્લું વાતાવરણ છે, કચ્છની અંદર છે. તો આપણે ફાઇનલી આવી ગયા છો જે આપણે આશ્રમ છે ભગતનો આશ્રમે પહોંચી ગયા છો અને ફાઇનલી બાબારી પોકાડી દીધા. ગાડીમાં કોઈ બીજી ફોલ્ટ થયો નહીં ને કમ્પ્લીટ ગાડી આવી ગઈ ને કારીગરે જે બાજુના ગામમાં હતો એ મળી ગયો. તો કારીગરને જ્યાં એ બિલ્ડ લેવા લાલભા ને બધા. તો ફાઇનલી આપણને રામદેવ પીર ખરેખર આમ તો કહેવાય ચમત્કાર જ કર્યો છે. જેમ કે જો બધા કમ્પ્લીટ ઠેકાણ ઉપર આવી ગયા. 2 કિલોમીટર હતું ને, 2 થી 3 કિલોમીટર હતું અંતર ને અમે કમ્પ્લીટ આવી ગયા. હે 8 કિલોમીટર. અમે તો રાગે આયા ભાઈ 100 થી 40 કેમ કે ગાડીમાં બેલ તૂટી ગયો તેના કારણે રેડિએટર ને જે આપણે સ્ટેરિંગ નું હતું બધું લોક થઈ ગયું હતું. તો રાગે લઈને આવ્યા છો ભાઈ. હેડકી આગળ એ તો ફોટા પડાંકી. ચલો તો આપણે આગળ જઈએ ને આગળ બતાવીએ. જો વાઘુભાને કેટલા ફરી પેલી મકા સૌથી પાછળ આપણે વિપુલ છે ને આપણે શું કહેવાય આ કરણ. કરણ ના કેમેરા હું આવું છું. તો આપણે હેડે જ જઈએ છે ને લાઈન આખી કમ્પ્લીટ જ છે. તમારા બ્લોગમાં મન લઈ રહ્યો. અમે તો આખી લાઈન બતાવશું. જો બોલો. હું ભોય ઉતરી ગયો ભાઈ. હું કેમેરામેન તરીકે આવું. હું ભોય ઉતરી ગયો અને બધા બતાવી દઉં કમ્પ્લીટ. તો આપણે આ લાઈન જોઈ લો આખી લાઈન થી છે. તો આપણે પણ ચાલુ કરી નાખજો બ્લોગ વિડીયો ને આપણે પહેલા જ મળી જાય મહેન્દ્ર. ઘણા હેરાન નહીં કરીએ ને આપણે હાથ કરતે કરતે તો કેમેરો આ તો ભાઈ હાથ કર્યો ભાઈ હવે પૂરું કરી નાખો. આ તો કેમેરો તરત લઈ રહે. ના મૂકી હેરાન નહીં કરવા જેમ કે હમણાં કઈનામાંથી ગાડી રિપેર થતી એટલે લગભગ કલાકથી હોય છે. દિલોની ગુલમાલ કેવું નો ગુલમાન નહીં ગુડામડાન પેલું આ તમે વસ્તુ લેવા જાય સામાન લેવા જાય આપણે ગુડામલાની. હા ગુડામડાની ગુડામલાની ગયા હતા. અમારા બળુભા ને પેલી મગા મફુ કાકો બધા હાજર છે. કોઈ એવું નહીં કે ઊંઝું હોય. મહેન્દ્ર કાચ મચાય અમારે બિલકુલ જોઈ લો. બિલકુલ અમારે કઈને બત્તી પકડીને બેઠો. પણ ટીવી આપણે હાથ કરવા કેમેરો લઈ રહ્યા યાર. અમુક હાથ કાળજી નહીં કરે એટલે તો આપણે હવે નીકળશું રણુજા. રણુજા ઘેરવાડી. તો આપણે રણુજા ને મળશું આપણે ડાયરેક્ટ જ હવે રણુજા. જય માતાજી. બીજા વિપુલ ઉતારે મન કટાલજે પાછું.
તો જય માતાજી મિત્રો, બસ આપણે રણુજા પહોંચવાની તૈયારી જ છે ને આપણે ભુવતસિંહ જોઈ લો ને ભાઉભા ને પેલી મગા વિપુલ ને બળુભા ને આવી ગયા આપણે પેટ્રોલ ભરાવા. ડીઝલ એટલે પેટ્રોલ જ કહેવાય ને. પોઈન્ટ થોડું ભાજી ભાઈ એક મિનિટ. ગાડીમાં ફ્યુલ પર ગાડીમાં અરે રિપીટ કર કરે યાર આખો દાડો. બોલતો ના તું કોઈ યાર. હવે આખો કટ બગડાય બસ. આપણી ગાડી શું કીધું? કટ કેમ ભણાયો? ને મારા બળુભા બળુભાને ઊંઘ આવી છે ને આપણે જે આપણી ગાડી અમારી ગાડી તો કોઈ ઊંઘતું નહીં. કોણ? હા તો અમારે જો ઊંઘ એવું 8-7 જણા અમે એવું એમ ને. હા તો આપણે સપોર્ટ કરીએ ને. મારા ભાઈ આવી ગયો તો હા આવ્યો ને. આપણે કાલનો ડાયલોગ બાકી હતો પૂરો કરીએ. પ્લીઝ ચા તો લાઈક કરો, ફોલો કરો. એટલે ભાઈ અમારા ભાઈ લાઈક ફોલો માગશો તો અમે ક્યાં આવું? શાંતિરાજ નહીં યાર. પેલો વડીલોની રાય હા ને ચા તો ચા તો હોય તો પટી ગયો, પાછું પેકેજ કાઢવાનું. જાણ આવો તો ચા પટી ગયેલી જ હોય તમારા ભાઈ. બાબારીના ભક્તોની એક જ રાય, પીવો હરિભાની ચાય. હા તો ભાઉભા જય બાબારી. હેડો રાગે રાગે અમે આવીએ તમારા પાછળ. તો આપણે એક ગાડી આગળ જાય છે ને એક ગાડી નહીં દેખાતી હજી હેરિયર પાછળ લગભગ તડકામાં મૂકી દે. મને ખબર જેટલો પાકો ભાવે છે અમારે આખો ખુલકી. અમારા તડકો આવ્યો ને એટલે આખો ચેન્જ થઈ ગયો. જેટલો પાકો પડે અમારા ભાવે જ જો આ રહ્યો. આખી જગ્યા બદલી નાખી. હું આવતો ને જાતે એ જગ્યા પર હતો. મહેન્દ્ર જય બાબારી. કરણ જય બાબારી. તો હવે ફાઇનલી આપણે પોકરણ પહોંચી ગયા છે ને હવે રણુજા પકવા 15 કિલોમીટર ભાઈ મેપ મારીને બેઠો એટલે ફાઇનલી અમારે લાલપા ગાડી ચલાવી રહ્યા છીએ. મહુઆ આગળ બેસી રહ્યા છીએ ને બસ આપણે ટૂંક જ સમયમાં બાબારી પહોંચી જાવ તો તમને બાબારીના દર્શન કરાવી દઈએ. આપણે ગાડી બેઠા આપણે ગાડી બેઠા તારની જગ્યા બદલીને કેટલા વિડીયો બતાવી કે મફુ કાકો હોય બેઠા લાલભાઈ ગા હોય બેઠા અને અમે હોય બેઠા છીએ. હા તો ભાઈ મેં એકલી જગ્યા બદલી ના એટલે બતાવી. ભાવેશ પેલી માં કહેતો રહ્યો કે જેમ કે આપણે તડકો ચાલુ થઈ ગયો સવારના લગભગ તો વાંધો નહીં. સવારના વાગે 8 અને 8 વાગી જાય આપણે તો હવે જઈએ બાબારી ને મળશું તમને બાબારી ને ફૂલ મોજ આવી ગઈ. થોડા ગાડી હેરાન કર્યા પણ તોય મજા આવી ગઈ. એક પ્રકારનો યાદગારનો અનુભવ થઈ ગયો. સાચી વાત છે. તો જય માતાજી, મળીએ આપણે રામદેવડા. તો આપણે રણુજા પહોંચી ગયા છો ને બાબાના મંદિરે બસ ટૂંક સમયમાં પહોંચી જાવ ને લોકેશન બતાવી દઉં તમને. આ મકા દેખાય સારું. આ મકા તો ભાવેશ નહીં કોઈ ઉજવા દે એટલે આપણે સીધું તો આગળ સ્વાતી રાખીએ. એક તો ગાડી તો પાછળ આવો રન લે, તું જતો રહે આગળ. ના ભરે મને આ બતાવવા દે. આ રસ્તા શાંતિરા ટેટુ બતાવી છે તારું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ પોકરણ હે તો આપણે હવે રણુજા જઈને શૂટિંગ કરશું. હાલ તો જો દિલ્હી આપણા લોકેશન ઉપર ખાટલા પથરાઈ ગયા હે કમ્પ્લીટ. ચી લોકેશન આપણું તું આગળ જોજો. હું બતાવી દઉં હતો નહીં આવે. મારા ગૌ માતા ગૌશાળા આપડે ઓય પેલો ખાધા ખબર ઓય બનાવ્યા હતા ને ઓટલો બોટલો ઓટલો થઈ ગયો. ઓટલો છે ને હોટલ બની ગઈ. હોટલ બની ગયું હોય તો તત્કાલ હોટલ બની ગઈ. તાત્કાલિક બીજ આવે ને. કેમ્પ જોઈ લો, જોરદાર કેમ્પ બનાવ્યો છે ને આપણે આગળ ગાડી જાય છે એક સ્કી હારી કહેવાય ફોર્ડ ઇન્ડિવર
ને આપણે આ બલુર ઉતારવાનું હતું, પણ એ કોઈક બીજું કોઈક ઉતરીને પડ્યા જીસીબી. નવા નિલેશ ને બતાવી દઉં તમને હેરો કે ભાઈ મને વિડીયો કેમ નહીં લેતા બોલે. અને દિલીપ હા, બોલ. તત્કાલ રોડના વાંધા માર દીધા જોઈ લો. એ તો રહેવાનું, હમણાં પાછા પૈસા લેવા પડશે ને થોડા તોલ ના અહીંયા. આઈ જ જા યાર. એલિવેટ બનાવ્યો ચો મંદિર. હા મંદિર દેખાય. બાબા રે તો ફાઇનલી આપણે રણુદા પહોંચી ગયા છો ને જોઈ લો રામદેવ પીરનું મંદિર ને આપણી આખી એસબી હિન્દુસ્તાની ટીમ ને જે આપણે એસબી શોપિંગમાં બધા માણસો ને આપણે ભૂમતારજી સાજુ નહીં બતાવીએ આપણે એમને. એટલે ભગત પાવર કર્યો મને ક્યારે હા. ક્યારે એકલા કે ભેગા રહો મુકે તો ગામ લઈને ફરો અને આપણે ભાઈ આ હેડ તો આવ્યો હતો સિંધુ નો છોકરો ભાઈ હેડ તો આવ્યો હતો ને આપણે ભાઈ ગાડીમાં લાવતા રહ્યા 100 કિલોમીટર બાકી હતું. આ એક તો આગળ ઉતવા નહીં દે. ખબર નહીં. તો પેલીમાં કા મહેન્દ્ર ના ભરતસિંહ ને વિપુલ ને કરણ તો સૌથી પાછળ આપણે રહેવું છે જેમ કે આગળ નહીં જવું, આગળ બ્લોગર વધી ગયેલા છે. બાળુબાબુ બોલે છે તો કીધું બ્લોગરો કોઈ ઉજવા દેતા નહીં. એ તો સાચી વાત છે. તો કોઈ ઉજવા નહીં દેતા, પાણી નહીં પીવા દેતા. કેમેરા ચાલુ હોય ચીમાં તમારે જવાબ આલવો એટલે ગયા. ને આપણે આવાનું શું કહેવાય ગેડા આવું કહેવાય તું જે સોફું કરાયું આ એમ નહીં, આ નોમું હોય રામ સરોવર ને. એ મને ખબર હા હા ખૂબ પ્રગતિ કરો બસ, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. વિપુલ તમે ખૂબ પ્રગતિ કરો. એવી ભગવાન માતાજીને જેવું મહેનત ના જેવી મહેનત કરશે ને એવું ફળ મળશે. સાચી વાત છે. મહેનત તો કરીએ જ છીએ આપણે ફૂલ. ને આપણે રણુદા પહોંચી ગયા ને અંદર દર્શન કરવા જવાનું નહીં જવાનું તો ખબર નહીં. જય બાબારી, જય બાબારી. જય બાબા રે, જય બાબા રે. જય બાબારી. અંભોરો થયો. એ મહેન્દર, એ મહેન્દર, ઓ મહેન્દર તમારા ચેનલ નું નામ બોલો ને. ઓફિશિયલ પાટણ. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો અમે બે જણા ડબલ કેમેરા પકડી અને બોલશું બોલ હેડો. 1 2 તમે આગળ હેડો એટલે અમે અંદર હેડ્યા. અમારા બ્લોગર બધા એટલા કંટાળી જાય. ભાઈ તારે ઈચ્છા હતી એ ફોન કાઢી દઈએ. તો આપણે અર્જુન પણ જોઈ લો. અર્જુન ભાઈ બતાવ્યા કોપી માં દેવા તો કોઈ વાંધો નહીં. તો અમે ના નહીં Download કરી લેજો. નાખો અમારો ડાઉનલોડ કરીને અમારે જે અમારો ગ્રુપ છે એમાં તમે નાખ્યું અમે કશું. અમે એવી જફામ પડવા માંગતા જ નહીં. શું કેવું? હા. અમે સદાય મોજમાં રહેવા માંગે છે. તો આપણે આવી ગયા રણુદાની અંદર ને બસ મંદિર થોડું જ આપણાથી શેઠું છે. દર્શન કરવા જવાનું ને કે આપણે ધજન દઈએ ના જવાનું છે. જવાનું. તો આપણે ટીમ આવી જાવ પછી આપણે ડિસિઝન લઈ લઈએ. હા હા આપણે તો આગળ બે જણા આવતા રહ્યા દોડ દોડ પડતી કરતા. તો પાછળ તો કોઈ દેખાતું નહીં. લે પાછળ. તો જય બાબારી. આમ તો ટ્રાફિક ઓછું હોય, ગોવિંદના દિવસે ટ્રાફિક વધારે હોય. તો આપણે જવાનું છે સિટી લાઈન. હેડો રાગે રાગે હેડો મારી જય બાબારી. અર્જુન જય બાબારી. હા બીજા બધાને બંધ થઈ બે જણા ચાલુ રાજી ફરીએ અને આપણે બંધ થઈ જાય જેમ કે હોય કેમેરો બકરી કે એવું નહીં, અંદર ગલી જેવું આવી ગયું હોય અને આપણે મળીએ છીએ રામદેવ પીરના સમાધિ જઈને.
નહીં અવાજ નહીં સંભળાય હા હમણાં કે રામાપીરના મંદિરની નજીક આવી ગયા હવે અને હવે દર્શન કરવા જઈએ પણ અંદર આપણે કેમેરા ચાલુ નહીં કરીએ અલાઉડ નહીં ના ના એ કોઈ પણ કયો તો ઉતારશું ટ્રાય કરશું જરૂરથી દરેક ચાહક મિત્રોને દર્શન કરાવશું આ મંદિર ને પેલું પૈસાનું કોક કેવું ચાલે છે બધું એટલે ટોળું થઈ રહ્યું છે પૈસાનું તો જોઈ લો મંદિરમાં આવી ગયા છે હવે દર્શન કરી લઈએ ફટાફટ જોત બતાવો ઝુમ કરી જય રામજી રામાપીના દર્શન આપણે કરી લીધા બરાબર વિડીયો કરાવી દીધા તો આપણે આવી ગયા હતા રાજસ્થાનની હોટલ ઉપર નાસ્તો કરવા અને રાજસ્થાનની મીઠાઈ ખાવા માટે નાસ્તો કચોરી ખાવા માટે આવ્યા જેમ કે રાજસ્થાનની અંદર ફેમસ હોય તો કચોરી છે અને આમાં અર્જુનસિંહ મિર્ચી વડા ખાઈ રહ્યા અને આપણી કચોરી બ્રેડ પણ જ છે અને તમને મીઠાઈ બતાવીશું રાજસ્થાનની ભાઈ કોઈ મીઠાઈ ખાવી તો કે અમારો સપોર્ટ થાય હું એકલો પડું હું આવું મંગાય તું ગમે તે મંગાઈ દે આપણે હા કોઈ ના ખાય આપણે બે કહીએ સપોર્ટ નતો કરતો ને અમારે ભાવેશભાઈ પછી કરણ ને અમારે હા ને અમારે જો આ વચ્ચે આવી જ જાય આડો ગમે તે જગ્યાએ અમારા રોહિત ને બલ્લુભાઈ તો વડા શું ખાઈ રહ્યા તમે મને તો ચેક કરો મિર્ચી વડા અને મફુ કાકો કોઈ કેવા યાર વિપુલ ને દાલ પકવાન ખોઈ ને આપણે બધા હોય અલગ ખાવા તો જય માતાજી મિત્રો આપણી ઊંઘ બગડી છે ને જલુભાને કોઈક બોલવું હતું જલુભા કે બ્લોગ બનાવો શું હતું જલુભા કો એટલે જ ઉઠાડ્યા આમાં તો આય હુઈ ગયેલું લાલી જણ થાચી બાપડું આ તો યાર ફૂલ ફૂલ ઊંઘમાં છું ખરેખર એ ઊંઘ બેઠાણી છે તો બ્લોગ તો બનાવ્યો જ નહીં આજનો બ્લોગ પહેલો છે આર્યો કટ તો આ માલે આ કયો રોડ કહેવાય શું કહેતા તમને હજુ નહીં આવી હવે ચડવાનું ઊંઘમાંથી કોઈ દેખાતું ઊંચા આવતા જ નહીં જો ખબર પડે ડોમરનો રોડ છે આર્યો તો અમે અમારા પાટણમાં આવી ગયા છો ને બસ હવે આટલેથી આપણે બ્લોગ પૂરો કરીએ જેમ કે વધારે તો બોલી કોઈ એમ નહીં છે કે ચડી છે ઊંઘ ને ભાવેશ જોઈ લો અમે બોલવાના તો કાલે મળશે એક નવા બ્લોગ સાથે તો જય માતાજી હા તો